દાહોદના પુંસરી ગામ નજીક આવેલી બંધ આરટીઓ ચેકપોસ્ટના કેબિનમાંથી હત્યા કરેલી મહિલાની ડેડ બોડી મળી આવતા ચકચાર મચી। દાહોદ નજીક પુંસરી ગામે આવેલી લાંબા સમયથી બંધ પડેલી આરટીઓ ચેકપોસ્ટના એક કેબિનમાંથી મહિલાની હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે। આજુબાજુના લોકોએ પોલીસને જાણ કરતા પોલીસનો કાફલો તાબડતોડ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતક મહિલાની ઓળખ કરતા મૃતક મહિલાનું નામ લીલાબેન ઉર્ફે વર્ષાબેન વાદી હોવાનું સામે આવ્યું હતું। આ મૃતક મહિલા મૂળ પંચમહાલ જિલ્લાના મોરવા ગામના વતની હોવાની માહિતી પોલીસને મળી હતી। લીલાબેનના લગ્ન ઝાલોદ તાલુકાના ગામડી ગામે થયા હતા। હાલ તેઓ પોતાના પતિ અને પરિવાર સાથે મધ્યપ્રદેશના ઝાબુઆમાં રહેતા હતા। સવારે 11 વાગ્યાની આસપાસ આ ઘટનાની જાણ પોલીસને થઈ હતી અને દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક ડૉક્ટર રાજદીપસિંહ ઝાલા સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા। દાહોદ બી ડિવિઝન પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો છે। હત્યારાની શોધખોળ માટે જુદી જુદી દિશામાં તપાસ પોલીસે શરૂ કરી દીધી છે। અલગ અલગ ટીમો હત્યારાનું પગેરું મેળવવા તપાસ આચરી રહી છે। જોકે પોલીસને હજુ સુધી એ જાણકારી નથી મળી કે મહિલાને આ બંધ કેબિનમાં કોણ લાવ્યું। હત્યા પાછળનું કારણ પણ અજ્ઞાત છે। પોલીસે આસપાસના વિસ્તારોમાં પૂછપરછ શરૂ કરી દીધી છે। સીસીટીવી ફૂટેજની તપાસ અને ફોરેન્સિક પુરાવા એકત્ર કરવાની કામગીરી પોલીસ દ્વારા ચાલી રહી છે। લીલાબેન ઝાબુઆથી દાહોદ નજીક આવેલા પુંસરી ગામના બંધ આરટીઓ ચેકપોસ્ટ સુધી કેવી રીતે પહોંચ્યા તે પણ તપાસનો વિષય છે। આ ઘટનાએ સ્થાનિક વિસ્તારમાં ભયનો માહોલ સર્જ્યો છે, ત્યારે પોલીસ હત્યારાઓને પકડવા માટે સઘન પ્રયાસો કરી રહી છે। પોલીસને હત્યારા સુધી પહોંચવા માટે હ્યુમન સોર્સ, ટેકનિકલ એનાલિસિસ, ખાનગી બાતમીદારો, સીસીટીવી કેમેરા થકી હત્યારા સુધી પોલીસ પહોંચશે અને મહિલાની હત્યાનો ભેદ ઉકેલાશે।